સુરત શહેરના ગોળાદરા ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગોવિંદા મંડળો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ ગોવિંદામય બની ગયું હતું. જન્માષ્ટમી એટલે જય રણછોડ માખણચોર એટલે કે કનૈયાલાલનો જન્મ ને વધારાનો અનેરો મહત્વ છે. આ ઉત્સવ શહેરમાં વિવિધ 115 ગોવિંદા મંડળોએ સમગ્ર શહેરમાં બાંધેલી 4000થી વધુ મટકીઓ ફોડીને વાતાવરણ ગોવિંદમય કરી દીધું હતું. ગોવિંદા મંડળમાં હવે મહિલાઓ પણ મટકીમાં જોડાયા હતા. મટકીઓ પણ ફોડે છે. ગોળાદરાની શ્રીજીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 8થી વધુ ગોવિંદા મંડળોએ જોડાઈ જુગલ ગજાનન કદમના ઘરે ઊંચાઈ પર બાંધવામાં આવેલી મટકી ફોડી હતી અને વાતાવરણ હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી થતી નારાથી ગુંજી ઉઠ્યું હતું. આજે ગોળાદરા 84 વિધાનસભા વિસ્તારની અંદર શ્રીજીનગર સોસાયટીમાં આજે અમારા કમલાબા ગાર્ડન સ્પોર્ટ ક્લબના વિસ્તારમાં લિંબાયત વિસ્તારના 6 ગોવિંદા મંડળ દ્વારા મારા ઘરે આજે ગોકુળાષ્ટમ માટલી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એ કાર્યક્રમની અંદર ખોડિયાર મિત્ર મંડળ, શ્રી સાઈ ગ્રુપ, G9 ગ્રુપ, પછી સાઈબાબા સ્પોર્ટ ક્લબ, શ્રી કૃષ્ણ સ્પોર્ટ ક્લબ, ગંગેશ્વર સ્પોર્ટ ક્લબ અમારા અહીંયા માટલી ફોડવા આવ્યા છે. સાથે હું એમનું બી સ્વાગત કરું છું. આપ મીડિયા કર્મીનું સ્વાગત કરું છું. મંડળ સ્પોર્ટ ક્લબના સ્પોન્સર એરિઝોન એમનું બી સ્વાગત કરું છું. એમણે બધા અમારા ઉત્સાહમાં ઉમેરો કરેલો છે. આ કાર્યક્રમ દ્વારા એના મિત્રોનું આયોજન કરવામાં કાર્યક્રમમાં નહીં, આ કાર્યક્રમ દ્વારા કોઈ ઇનામ આયોજન રાખેલું નથી, પરંતુ આ વિસ્તારમાં જે 6 ગોવિંદા છે અને બીજા વર્ષે બીજા વધેલા છે, તો અહીંયાના દરેક ગોવિંદા મંડળને એવી મનથી ઈચ્છા હતી કે મારા ઘરે માટલી બંધાય અને દરેક ગોવિંદા મંડળો અહીંયા આવીને માટલી ફોડે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદ મંડળ દ્વારા કરવામાં આવતો મટકી ફોડનો કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવે છે અને હાલમાં હાઈકોર્ટના કાયદા મુજબ 15 વર્ષની નીચેના બાળકોને મટકી ફોડવા ન દેતા તે માટે અટકાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.